આઈ થિંક સૌથી પહેલા તો એનો શ્રેય રાઇટર ડિરેક્ટર પ્રણવ પટેલને જાય છે, કારણ કે આવી વાર્તા વિચારવી અને આવી વાર્તાને એક્ઝિક્યુટ કરવી એના માટે રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર આ ત્રણેયને ખૂબ શ્રેય જાય છે. કારણ કે ગુજરાતી ફિલ્મોનો એક પ્રકારનો, હું એવું નહીં કહું એક જ, પણ એક પ્રકારનો પ્રવાહ ચાલતો તો એની વચ્ચે આ ફિલ્મ આવી છે. જો એ લોકો આવી જવાબદારી ઉપાડી શકે તો એક્ટર્સ તરીકે અમારી લોકોની પણ જવાબદારી બને છે કે અમે પણ આ પ્રવાહમાં જોડાઈએ, સરસ મજાની અવનવી વાર્તાઓ અને વાતો મેસેજ વાળી જે હોય એ ગુજરાતી ઓડિયન્સ સુધી લઈને આવીએ. આ જે ઘટના બની હતી 31 ડિસેમ્બરના રોજ, એમાં એ જે ઘટના જેના પર વીતી હતી એની મોટી બહેનનો કેરેક્ટર છે. એટલે આપણે કદાચ વિચારી પણ ના શકીએ કે જે ઘરમાં ઘટના બને છે એના સદસ્યો જેટલા પણ છે એના ઉપર શું વીતે છે. ફેમિલી કેટલી જગ્યાઓથી બધું સાંભળે છે, સમાજ હોય એની દીકરી ઉપર આ